પરમ બેટા તડકાનો ક્યાં જાય છે? ઘરે જાઉં છું. આ કયું ગામ છે? આ ભોજપરા. કયું ગામ? ભોજપરા. ભોજપરા. તો તને તડકો બહુ લાગે છે? હા. તો આ માથે રૂમાલ નાખ્યો છે, તડકો લાગે છે એટલે? હા. તો તડકો ન લાગે તો શું કરવું પડે? ઝાડવા વાવવા પડે. ઝાડવા વાવવા પડે? હા. ઝાડવા કોણ વાવે? સદભાવના રુદ્રાશ્રમ આશ્રમ. સદભાવના વૃદ્ધાશ્રમ આવા વૃક્ષો વાવે છે. આ ભોજપરામાં ઝાડ બહુ સારા છે ને બેટા? હા. મસ્ત થઈ ગયા કા? બહુ સરસ થઈ ગયા. હા. બહુ સરસ કા? બહુ સરસ થઈ ગયા. વાહ ભાઈ વાહ. આવા વૃક્ષો વાવીએ તો તડકાથી અને આ ગરમીથી રક્ષણ મળે, અને વધુમાં વધુ વૃક્ષો હોય તો આ પૃથ્વી નવપલ્લવિત થાય અને એ હરિયાળી બને, એ અને પક્ષીઓના ઘર સાથે, રહેઠાણ સાથે એમના ખોરાકનું માધ્યમ બને. આવા હજારો લાખો કરોડો બહુ વર્ષે વૃક્ષો આ પૃથ્વી પર હોય તો આ પૃથ્વીની રોનક કંઈક અલગ હોય એ વાત નક્કી છે. ત્યારે આવા બહુ વર્ષે વૃક્ષોનું વાવેતર કરી આ ધરતી નવપલ્લવિત બને એ જ અભ્યર્થના સાથે સદભાવના વૃદ્ધાશ્રમ આ વૃક્ષ જેમ લીલી કુપળો કાઢે છે એમ ભારતભરમાં લીલી કુપળો કાઢે એ જ અભ્યર્થના સાથે સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ.